સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રની ભૂલના પાપે કરોડોનો રોડ તોડવો પડ્યો છે। જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસના રસ્તાનું નવીનીકરણ થયું। ₹8.32 કરોડ રૂપિયાના ખર્ચે રોડ તૈયાર કરાયો છે। લોકાર્પણ પહેલા જ રસ્તાનો કેટલોક ભાગ તોડી દેવાયો છે। ભોગાવો નદીના બ્રિજ પાસે નવો નક્કો રોડ તોડાયો છે। નવો નક્કો રોડ તોડાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। 1.5 થી 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે રસ્તો તોડાયાનો આક્ષેપ છે। રસ્તાની કામગીરીમાં બેદરકારી, ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। સ્થાનિકોએ આક્ષેપ કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। મનપાના સત્તાધીશો કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની અંદર નગરપાલિકાએ એક રોડનું કામ ચાલુ કર્યું। જે રોડ જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધીનો રોડ છે। ત્યાં મોટા વાહનો, ટ્રકો અવર જવર થતી, જે ધાંગધ્રાથી જે ચોટીલા જવું હોય તો આ રોડનો ઉપયોગ થતો। લગભગ 1 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે। ઘણા ટાઈમથી આ રોડ બિસ્માર હતો। મહાનગરપાલિકાએ આ રોડનું નવીનીકરણનું કામ શરૂ કર્યું, એ સ્વાગતરૂપ છે। પણ આ રોડની અંદર અચાનક એક રોડનો ભાગ છે એ તોડવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના એન્જિનિયરો, અધિકારીઓ દ્વારા આની યોગ્ય તકેદારી રાખવામાં ન આવવાના કારણે હાલમાં તોડવામાં આવ્યો છે। આ તોડવાના કારણે હવે નવા બનતા પુલ ઉપર થીગડા મારવામાં આવશે, એટલે ક્વોલિટી બાબત ખૂબ ગંભીરતા અને ગંભીર ક્ષતિ છે એવી અમારો સ્પષ્ટ આક્ષેપ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને અને જે તે અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબત સૂચના આપવી જોઈએ અને જે અધિકારીઓની આ પુલમાં જવાબદારી હતી એમને નોટિસ આપી યોગ્ય ખુલાસા માંગવા જોઈએ। આ જે થગડા થાય છે એના કારણે આવનાર સમયમાં સુરક્ષામાં બહુ મોટી ક્ષતિ ઊભી થવાની છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 1 મહિના પહેલા 8.32 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત થી નવા સર્કિટ હાઉસ સુધી નવા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રસ્તાનું નવીકરણની જે કામગીરી છે તે પૂર્ણ થવા આવી હતી, ત્યારે કોઈ પણ કારણોસર આ જે રસ્તો છે ફરી તોડવામાં આવ્યો છે। ખાસ કરીને જે આ રસ્તો છે તે મુરી, રાજકોટ સહિતના ગામો ઉપરાંત બહુમાળી ભવન ખાતે આવેલા 8 થી 10 કચેરીના કર્મચારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં રસ્તા પરથી પસાર થાય છે। ત્યારે રસ્તો શા માટે તોડવામાં આવ્યો અને નવો જ રસ્તો જે બનાવવામાં આવ્યો તેને તોડવામાં આવવા પાછળનું શું કારણ તે અંગે હાલ કોઈ પણ જાણકારી મળી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને આ રસ્તાનું જે કામ છે એ ક્યારે પૂર્ણ થશે તે તો જોવું જ રહ્યું। પરંતુ હાલ આ રસ્તો જે તોડવામાં આવ્યો છે તેના કારણે અનેક વાહન ચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ।